તાલાળા કેરીની રાણી તાલાળા મેંગો માર્કેટમાં શુભારંભ। તાલાળા મેંગો યાર્ડની સામાન્ય સભામાં કેરીની હરાજી માટેનું આયોજન કરવામાં આવ્યું। મેંગો માર્કેટમાં ગાયોના ફાળા માટે 10 કિલોનું પ્રથમ બોક્સ 2500 થી લઈને 17,000 રૂપિયામાં ભોલે બાબા મેંગો, કિસાન મેંગો, ભાગ્યોદય મેંગો, અર્જુન મેંગો, રામદૂત મેંગો દ્વારા હરરાજી કરવામાં આવી। કેરી સરેરાશ ભાવ 300 થી 700 જેવા મળેલ હતા। પ્રથમ દિવસે આશરે 10.400 બોક્સની આવક થઈ હતી। તાલાળા એપીએમસીમાં જથ્થાબંધ વેપારીઓ અને કમિશન એજન્ટો દ્વારા કેસર કેરીની હરાજી શરૂ કરવામાં આવી। ખેડૂતો માટે આજે ખુશીની માહોલ જોવા મળી હતી, પરંતુ હરાજીમાં કેરીના નબળા ભાવને લઈને ખેડૂતો નારાજગી જોવા મળેલ। જથ્થાબંધ વેપારીઓ, કમિશન એજન્ટો, નાના મોટા ધંધાર્થીઓની દુકાનો, ઓફિસો તથા નવા કારોબારના શુભારંભ કરી મેંગો માર્કેટનું ધમધમતું કરી જથ્થાબંધ વેપારીઓ, છૂટક વેપારીઓ, ખેડૂતો તથા ગ્રાહકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી। તાલાળા પંથકના ખેડૂતો વેચાણ માટે લવાતી કેરી ગુણવત્તાયુક્ત લાવવામાં સામાન્ય સભાએ ખેડૂતો અપીલ કરી જેથી સારા ભાવ મળી રહે। એપીએમસીના યુવા ચેરમેન સંજય શિંગાળા તથા યાર્ડના સેક્રેટરી રમેશભાઈ ડાંડ દ્વારા તમામ વિગતો જાહેર કરી। ગયા વર્ષે કેરીની 42 દિવસ ચાલેલ સિઝનમાં 4,49,450 બોક્સ કેરી હતી, જેમાં ખેડૂતોને 25,16,92,000ની આવક થઈ હતી, જેમાં એપીએમસી ને 11,23,625ની આવક થઈ હતી। આ વર્ષે કેરીનો પાક ગ્લોબલ વોર્મિંગની અસરથી નબળો છે, તો આ વખતે 10 દિવસ વહેલી સિઝન ચાલુ કરવામાં આવી, પરંતુ વેપારીઓનું કહેવું છે કે નાના માણસો કેરી નહીં ખાઈ શકે। યાર્ડમાં કેરી સફરજનના ભાવે વેચાતા ખેડૂતો રડવા લાગ્યા। વર્ષની કેરીની આવક પણ વેપારીએ બગાડી નાખી। ખેડૂતો દ્વારા ચીમકી આપવામાં આવી કે આગામી દિવસોમાં કેરીના પૂરતા ભાવ નહીં મળે તો એપીએમસીમાં આંદોલન કરવામાં આવશે। તાલાળા યાર્ડમાં કેસર કેરીની હરાજી શરૂ થતા તાલાળા તાલુકાના ખેડૂતોને ઘર આંગણે સારા ભાવ આપી સવલતો પૂરી પડાશે એવી જાહેર કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ, મહાદેવ ધ ટાઈમ્સ ન્યૂઝ, ગીર સોમનાથ। બાય મારું નામ કાળુભાઈ બોરીચા, હું ભોલે બાબા ફ્રૂટ કંપનીમાંથી બોલું છું। કાળુભાઈ, આજે સોની હરાજીની શરૂઆત થઈ છે, શું સરેરાશ ભાવ રહ્યા, ક્યાંથી વાત કરો? આજે તમને કોઈ 10,000 બોક્સની મારા અંદાજથી આવક છે તાલાળા માર્કેટિંગ યાર્ડમાં, અને પોઝિશન સમજો કે 300 રૂપિયાથી લઈ અને 1200-1300 રૂપિયા સુધી કેરી વેચાણ। કેરીની ક્વોલિટી કેવી છે? કેરીની ક્વોલિટી સારી પણ છે અને હજી થોડી કડક પણ પડે છે। આ વખતની સિઝન કેવી રહી એવું લાગે છે? આ વખતની સિઝન મારા અંદાજથી ગયા વર્ષ કરતા લગભગ 1.5 ગણી કેરી વધારે છે। ખેડૂતને ભાવ પણ પોષણ મળી રહી છે? મારા અંદાજથી તો અંકો પોષણ ભાવ મળી રહ્યા ખેડૂતને। આવનારા દિવસોમાં ભાવમાં વધઘટ થવાની શક્યતા કરી? આવનારા દિવસોમાં જેમ કેરીની આવક વધશે તેમ કદાચ ભાવમાં પણ ઘટાડો આવશે। આજે કુદરતી હવામાનની અસરની કેરી પર કેવી દેખાય છે? કુદરતી અસર એટલે 3-4 તો તમને કહો વાવાઝોડા ને તોફાન વહી ગયા, પણ એમાં તાલાળા તાલુકામાં એટલી નુકસાનીનો પીરિયડ આવ્યો નથી। અત્યારે જે માલ આવે છે એ ક્વોલિટી કેવી છે? અત્યારે ક્વોલિટી સારી છે અને મીડિયમ છે। નામ સિંગા સંજયભાઈ, હાલ હું તાલાળા માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન તરીકે સેવા આપું છું। સંજયભાઈ, વાત કરીએ તો આજથી શરૂઆત હરાજીની થઈ રહી છે, એકંદરે પાકની સ્થિતિ શું રહેશે, ભાવ શું રહેશે, આખી વાત? ટૂંકમાં કેસર કેરીનો રાજા એવી કેસર કેરીની હરાજીનો આજરોજ તાલાળા માર્કેટિંગ યાર્ડ ખાતે શુભારંભ થવા જઈ રહ્યો છે। ત્યારે વાત કરવામાં આવે
તો કેસરી કેરીની સિઝન આમ ગણીએ તો ગીર વિસ્તારની જો વાત કરવામાં આવે તો નિલેશ છે, કારણ કે ગીર વિસ્તારમાં ઉત્પાદન રોગોને કારણે તેમજ ગ્લોબલ વોર્મિંગને કારણે ખૂબ ઓછું છે, પણ એકંદરે જે ઉત્પાદનના આંકડા છે તે ગઈ સાલની સરખામણીમાં જળવાઈ રહ્યો તેવું અમારું બજાર સમિતિનું અનુમાન છે. એનું કારણ એ પણ કહી શકાય કે આજુબાજુના જિલ્લાની પણ પુષ્કળ પ્રમાણમાં કેરી તારડા એપીએમસી ખાતે આવતી હોય એટલે આંકડા જળવાઈ રહે, પણ એકંદરે ઉત્પાદન ખૂબ અને ખૂબ ઓછું છે અને ખેડૂતો છેલ્લા સતત 5-7 વર્ષથી કેસર કેરીના જે ઉત્પાદકો છે તે સતત અને સતત માર ખાતા આવે છે, તેની પણ સ્થિતિ ખૂબ દયનીય છે. વાત કરું તો ગત વર્ષે કેટલા બોક્સની આવક હતી, સરેરાશ ભાવ શું? ગત વર્ષે 4,49,000 જેવા બોક્સની 10 કિલોના બોક્સની આવક થઈ હતી અને 520 રૂપિયા જેવો સરેરાશ ભાવ નોંધાયો. ગત વર્ષે કેટલા દિવસ સિઝન ચાલી હતી અને આ વખતે કેટલા દિવસ ચાલવાની? ગત વર્ષો 45 દિવસની આજુબાજુ સિઝન ચાલી હતી, જે આ વર્ષે થોડીક લંબાઈ તો પણ નહીં હોય નહીં, કારણ કે કેરીનો પાક 3 તબક્કામાં આવેલો હોય. પ્રથમ તબક્કો, વચ્ચેનો જે તબક્કો છે તેમાં મધ્યમ ઉત્પાદન છે અને પાસ્તરા તબક્કામાં થોડું ઉત્પાદન વધારે છે, એ પણ ખૂબ પાસ્તર છે, એટલા માટે પાસ્તર સિઝન પડી જાય એવું અમારું અનુમાન છે. પણ એનો મુખ્ય આધાર સિઝન લંબાવવાનો વાતાવરણ ઉપર ડિપેન્ડ રહેશે. વાતાવરણ ડિસ્ટર્બ ન કરે તો સિઝન લાંબી ચાલશે.